નમસ્કાર એન્ડ વેલકમ ટુ માતૃપતિ પેજન્સ ધ કેડી લાઈવ શો. તો થેન્ક યુ વેરી મચ. તમે બધા લોકો અહીંયા સરસ મજાનો ટાઈમ કાઢીને આવ્યા છો ને આપણી સાથે આજના જે ગેસ્ટ છે બહુ જબરજસ્ત છે. તમે આમ તો પોસ્ટર જોઈને આવ્યો તો અમને ખબર છે કોણ છે, એટલે હું એવું કહીને કે તો કોણ છે અને ગેસ કરો અને કોણ આવશે ને એવું તો નહીં કહીએ, બરાબર. એમની જોતી મેં લાંબી લાંબી સ્ક્રિપ્ટ બી નથી જે નોર્મલી અમારી જોતી લેતા હોય છે કે તમારા વિશે લખાઈ દો ને પછી છેલ્લે ઇન્ટ્રોડ્યુસ કરે લેટ્સ વેલકમ કેડી. તમે લખાયું છે ને માટે એટલે એવું કંઈ નહીં કરીએ. બટ સરસ મજાના આપણા આર્ટિસ્ટ છે અને હમણાં જ એમને 100K ફોલોવર્સ પૂરા કર્યા છે. બહુ જબરજસ્ત આર્ટિસ્ટ. એમનું એક કેરેક્ટર છે પચ્છા કાકા, એ બી બહુ જબરજસ્ત ફેમસ છે. એક ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ખતરનાક અત્યારે વાયરલ બધા એમના રીલો થઈ રહ્યા છે. તો બહુ ટાઈમ નહીં લે પણ એક વખત જોરદાર તાળી સાથે સ્વાગત કરીએ કૃણાલ સુથાર. થેન્ક યુ સો મચ. ક્યારનો લાવી જોડે તમારે આપણે ઇન્ટરવ્યુ ઉપર કે ભાઈ બેસી દીધું વધારે સારું રહેશે. પેલા ભાઈ તો કેમેરો સેટ શેના માટે કરાવ્યો મારી જોડે? કેવું લાગે છે કૃણાલભાઈ લાઈવ ઓડિયન્સને? મને તો બહુ જ શું બોલું, અમારે નંગો તમારે ભરેલા હોય તો ડાયલોગ ના બોલી શકું. 6 નંગ છે, અહીંયા 2 રહ્યા, પાછળ 2 રહ્યા. પછી કેવું થશે, હું અત્યારે બોલીશ ને તો કે બહાર જઈને ચા પીતા પીતા કે ખોટા ખોટા ડાયલોગો માર્યા. મને અત્યારે એવું લાગે કે તમને એ બોલે એના કરતા હું તમારે ત્યાં આવી ગયો તો વધારે સારું. કેટલી બેસી જ કેટલી તો વધારે મજા આવે. આપણી જોડે એ વર્ઝન બી છે, ઇન ફ્યુચરમાં એ વર્ઝન બી આપણી પાસે છે, પોડકાસ્ટ લાઈવ. અને કે લાઈવમાં બહુ મજા આવે, અલગ વસ્તુ. ના બહુ જ સરસ લાગ્યું અને તમે મને અહીંયા બોલાયો અને મને ખરેખર મને એક સારું એક સ્ટેજ તમે આપ્યું અને સત્ય બોલવાનો મોકો આપ્યો તમે અહીંયા આવીને. મેં તમને પહેલા જ કીધું હતું કે તમે જે બી પૂછજો સાચું જ પૂછજો, હું સાચું જ બોલીશ. અમે પ્રતિજ્ઞા લઈને આવ્યા છીએ, સત્ય સિવાય બીજું કંઈ નહીં બોલીએ. પણ તમારી આ જર્ની કેવી રીતે સ્ટાર્ટ થઈ, લાઈક એઝ એન ક્રિએટર? મતલબ મને પહેલાં તો એક્ટિંગ મને ક્યાંથી પેલું કહીએ ને કે કીડો એક્ટિંગનો કીડો ક્યાંથી આવ્યો. મતલબ હું ત્યારે 7મા 8મા ધોરણમાં ભણતો હોઈશ. ત્યારે અમારે એક સર હતા, તદ્દન ઘોડીનો માણસ, બરાબર, ખોટું નહીં બોલું, તદ્દન ઘોડીનો માણસ. આ સર હોય, સર એ જનરલી ભલે એમના ઘરે હોય યા તો ક્લાસીસમાં હોય તો કપડાં શું પહેર્યા હોય, શું પહેરાય કપડાં? શર્ટ પેન્ટ. સર જે સર હોય તો સર ની રીતે બંડી અને કેપરી પહેરી પાર્ટી ભણાવતી હતી મને, બરાબર. હવે એક વખત એવું કંઈક ઘટના બની હશે તો મેં એમની ખેંચી લીધી અને એમના જ મિમિક્રીમાં તો એમને મજા આવી ગઈ. તેમણે કીધું કે કૃણાલ તું કંઈક એક્ટિંગ સ્ટાર્ટ કર. મેં કીધું આ તો ના કે તું એક્ટિંગ કર ચાલુ. મેં કીધું હા કરી લઈએ, વાંધો નહીં. હું એમનું માનતો નહોતો પહેલેથી, સરનું માનતા જ નહીં, આપણે ભાઈબંધોનું જ માનીએ પહેલી જ વાર. તો ત્યારે એમણે ને પેપર વાંચતા હતા, અમને મોઢે કરવા આવ્યું ને એ પેપર વાંચતા હતા. પેપરમાં આવ્યું કે કૃણાલ કે તું જો આમાં લખ્યું છે કે એક્ટિંગ શીખવી હોય તો કે અમને સંપર્ક કરો. એ રીતે 2-3 નંબર લખ્યા હતા કે તું મને બાજુ એકદમ પરફેક્ટ આટલું જ નાની જાહેરાત હતી, કટિંગ કરીને મને આપી. તો હું લઈને ગયો પપ્પા જોડે, મને સરે આપ્યું આવું બધું કંઈક શીખવાનું કીધું. તો પપ્પાએ ફોર્મમાં કે હા કે ચલો. અને બાજુ પપ્પાએ બધું કઈ રીતે એડ્રેસ જોયું પહેલાં કે દૂર છે કે નજીક છે. એટલે શું ફેક્ટરીથી નજીક હતું ને કે હા કે કર, જરૂરી છે કરવું. બાકી દૂર અથવા એમ જ કે ભાઈ નહીં કરવું છે મને ભણો આ તે. ચાલુ કર્યું ત્યાં જઈને મને પહેલાં તો મોટું ઓડિશનનું આટલું મોટો ડાયલોગ ને બધું આપ્યું, મોટી સ્ક્રિપ્ટ આપી. અને આપણે ત્યારે તો નાના હતા, આપણે બાપ ગોતરમાં કદી હિન્દી ના બોલી હોય, બરાબર. તે મોટી હિન્દીની સ્ક્રિપ્ટ આવી પણ હજી સુધી મને ડાયલોગ યાદ છે. હા, એ પેલો સની દેઓલનો એ ડાયલોગ હતો કે અહીંયા મજદૂર કા હાથે કાતિયાવાળો. એ મને પહેલાં તો અડધો કલાક મને ગોખાયો, પછી મને ઓડિશન અપાયું, પછી રાત્રે મને મેસેજ આવ્યો કે યુ આર સિલેક્ટેડ એક્ટિંગ ક્લાસ માટે. હા, ક્લાસ માટે સિલેક્ટેડ. હા, ક્લાસ માટે સિલેક્ટેડ, એક્ટિંગ માટે નહીં. હજુ તો ક્લાસ માટે સિલેક્ટ થયું છું પછી એક્ટિંગ. પણ એ જે એક્સપિરિયન્સ હતો ને મારો, આમ જોવા જઈએ ને તો બહુ ખરાબ કહેવાય અને આમ જોવા જઈએ તો ત્યાંથી જર્ની એક સ્ટાર્ટ થઈ. તો અને ચલો ડિરેક્ટર હતા તો એ ડિરેક્ટર છે ને મારા પપ્પાને એક વખત બોલાય એમને કે કૃણાલનો રિપોર્ટ આપવો છે
કેવું કામ કરે છે. અચ્છા. પહેલાં તો એક્ટિંગ ક્લાસમાં તો આપણને નવું રસ શીખવાડે, બધા અલગ અલગ ટાઈપના રસ કે તરત સ્વિચ કેમ ના થવું આ તે. પણ એ બધું પત્યા પછી છે ને 2 અઠવાડિયા પછી મારા પપ્પાને બોલાયા. તો ચલો હવે પેરેન્ટ્સ આવે છે તો થોડુંક તો ડિરેક્ટર બી એને સિન્સિયરિટીમાં તો હોય જ ને. આ પાર્ટી અહીંયા આવી રીતે બોસની ચેરમાં આમ બેઠો છે મસ્ત, એની આ રીતે બેઠો છે. અહીંયા એક ડોલ છે જે મસાલાની પિચકારીથી ભરપૂર ભરે, બરાબર. મસાલો ઘસે છે પાર્ટી, મારા પપ્પા એન્ટર થાય છે અને બોલે છે અને બહાર મસાલો ઘસી રહ્યો છે આમ કરી, અને મોઢામાં બીજો છે મસાલો. હા, આવો સંજયભાઈ આવો. એટલે મારા પપ્પાનું નામ સંજયભાઈ છે. આવો સંજયભાઈ બેઠો. મારા પપ્પા અમે તો મારા પપ્પાએ મને લુક આલ્યો. બોલે સાંભળી લો પેલા જે બી હોય. તમારો છોકરો એક્ટિંગ સારી કરે છે પણ કે હજુ શીખવાની જરૂર છે વધારે. તો એને કેવું કે પોર્ટફોલિયોને બધું કઢાવવું પડશે, એના ફોટા બધું પાડવા પડશે ને બધું મુંબઈ બધું મોકલવું પડશે. મારા પપ્પાએ કીધું કે પછી હા તો કેટલા રૂપિયાના તે બધું. તો કેટલું કે આમ તો કે અમે 50,000 રૂપિયા થતા હોય પણ આપણે કેવું 10,000માં કામ કરી રહીએ. આ બધું મારા પપ્પા નથી કરવાનું, અમને આ બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન નથી ખબર કે આ ઉડતું આવું આવશે જ, પાછળ 10,000નો ગોદો વાગશે આવું આપણને ખબર હતી નહીં. તો મારા પપ્પાએ ત્યાં સ્ટોપ કરાવી દીધું, બરાબર. અને મારા પપ્પા મને નીચે લઈ જઈને કીધું મને કે પહેલી વાર કે એક્ટિંગ ક્લાસ હોય ને તો એમાં સિન્સિયરિટી પહેલાં શીખવાડે. તારા કે ડિરેક્ટરમાં સિન્સિયરિટી હતી કે મસાલો ખાતો હતો, એક બાજુ અહીંયા પિચકારી હતી, અહીંયા બધો એક બાજુ મસાલાનો હતો ઢગલો પડ્યો હતો, તો કે કઈ બાજુથી એક્ટિંગ ક્લાસ ચલાવે છે, બરાબર. ત્યાંથી મારી જર્ની સ્ટાર્ટ થઈ. પછી શું કહેવાય, કોઈ રસ્તો હતો નહીં, ત્યારથી મને ફેમિલીવાળાએ મને સપોર્ટ કરવાનું બંધ કરી દીધો કે આ બધું હવે ના કરવાનું, કોઈ જરૂર નથી કરવાની, ભણવામાં ધ્યાન આપ આ તે. તો બી અંદર ખાને તો આપણે આપણી રીતે શું કહેવાય બધું એક્ટિંગનો બધું જાતે રૂમમાં બેસીને કરતા જ હતા. પણ ત્યારે તો ફોન હતો નહીં જોડે. ધીરે ધીરે આપણે જોડે એન્ડ્રોઈડ ફોન આવવાની શરૂઆત થઈ. પછી પેલું સ્ટાર્ટિંગથી હતું મ્યુઝિકલી કરીને, એમાં એનાથી ધીરે ધીરે શરૂઆત કરી. પણ ત્યારે એ જે શરૂઆત હતી ને કે લાઈક સમજુ ને કે બધું ડબ કરતો હતો, પેલું લિપસિંગ કરવાનું હોય ને એવું બધું કરતો હતો. એમાં એક્સપ્રેશન્સ ને એ ટાઈપ કોમેડી ડાયલોગ્સ ને એવું બધું શરૂઆત કરી. એમાં 2-3 વિડીયો તો વાયરલ થયા હતા, બરાબર. એના લીધે મારા ફેમિલીમાં ફરતા થયા. અને જો ઉતાર ચઢાવ તો ખરેખર આ લાઈનમાં તો આવવાના જ છે, કારણ તમારે આ લાઈનમાં આગળ વધવું હોય ને તો આ બધા પ્રોબ્લેમ ફેસ કરવા પડે ને પડે છે. કે પહેલી જ વખતમાં તમને ફેમિલી સપોર્ટ કરે, તમારું કુટુંબ સપોર્ટ કરે એવું તો ભૂલી જ જવાનું. મને એવા શબ્દોથી એ સમયે મને મારા ઘણા બધા કુટુંબીઓ છે અડીને કે એ લોકોએ મારી મમ્મીને મારા વિશે એવા શબ્દોથી મને આમ સંબોધ્યો છે ને, એમ કહું તો બી ચાલે કે એવા શબ્દોથી મને સંબોધન કર્યું છે ને કે મારી મમ્મી રડી ગઈ હતી કે મારા છોકરાને આવું બધું કહે છે, આવું બધું કહે છે. હા, તો સાથે સાથે હું તો ડિમોટિવેટ થયો હતો, મારી મમ્મી બી ડિમોટિવેટ થઈ કે કૃણાલ બંધ કરી દે, કે મારાથી આ બધું નહીં સંભળાતું. કે એ શબ્દ એવો હતો ને તો ભાઈ લાઈવ શો ચાલે રેકોર્ડ થઈ ગયો હું નહીં ભૂલી શકું. એવા શબ્દો હતા, બરાબર. એ ત્યારે બી થોડુંક છે ને પછી બંધ કરાવી દીધું મારું કામકાજ. જો મારો ફોન હતો ફોન લઈ લીધો કે બધું બંધ કરી દો, અત્યારે કશું કરવાની જરૂર નથી. પછી ધીરે ધીરે પેલું કહે ને કે ભાઈ બધા દરવાજા બંધ થઈ જાય પણ એક નાનો બી બારી ખુલ્લી હોય ત્યાં પ્રકાશ દેખાય ત્યાં સુધી દોડવું જોઈએ, બરાબર. પણ ત્યારે બી ઘણું બધું થયું હતું. મારા પપ્પાએ બી લોકોને લડવા જતા હતા કે તમે મારા છોકરાને આવું કેમ બોલ્યા, કે તમારી તાકાત હોય તો ખાલી છે ને કેમેરા શું કહેવાય ફ્રન્ટ કેમેરા સામે ઊભા રહીને ખાલી હસીને તો બતાવો, બરાબર. મારા પપ્પા એ ટાઈમે લડ્યા હતા. પણ એક સમય આવે ને મારા પપ્પાએ બી મને કીધું કે હવે કૃણા કશું કરવાની જરૂર નહીં, શાંતિથી ભણવા કરવામાં ધ્યાન આપો, આપણે કશું આ બધામાં પડવું નથી ને આમાં કશું મળવાનું નથી. પણ જો હવે છેલ્લે ફેમિલી કામ ના આવે તો ભાઈબંધો કામમાં આવે. એ તો છે બરાબર. શરૂઆત થઈ હતી મારી જે ક્યાં ગયો આ બેઠો હા તો જો કલા હા આ મને સૌથી પહેલો મળેલો ના આ તો પછી મળે. યુટ્યુબ થી શરૂઆત કરી હતી મેં, યુટ્યુબ થી શરૂઆત કરી હતી ધ્રુવેશ પ્રજાપતિ, બરાબર. એને હા એમાં બી બહુ નેક્સ્ટ લેવલ બધો કિસ્સો બન્યો હતો. આ પાર્ટી શું કે અમે બંને એક જ સ્કૂલમાં ભણતા હતા, બરાબર. છૂટા પડે ને ત્યાંથી કોઈ કોન્ટેક્ટ નહીં અમારો.
બરાબર. પણ જ્યારે મને કોઈ દરવાજા ના દેખાય ને ત્યારે મેં આ એકદમથી ફેસબુક જોયું ને તો આનો વિડીયો આવ્યો તો આને ક્યાંક જોયેલો છે. બરાબર. પછી કે આ તમારો ભાઈબંધ જ છે. પછી એને મેં મેસેન્જરમાં મેસેજ કર્યો. હાલની તારીખમાં એ ચેટ પડી છે અને અત્યારે આ સમયમાં અમે બંને ચેટ વાંચીને અમે બંને બહુ જ સખત હસીએ છીએ. આ ભાઈને મેં કીધું કે ભાઈ તું યુટ્યુબ કરે છે કે હા. અલગ એટીટ્યુડમાં આન્સર આ ભાઈનો, સખત અલગ એટીટ્યુડમાં કે ભાઈ તું યુટ્યુબ કરે છે કે હા. તો કે મને કામ મળશે કે ભાઈ એના માટે કે તારે ફૂલ ટાઈમ આપવું પડે. માય ગોડ. મેં કીધું તું શું કરે છે? મેં કીધું હું કોલેજ કરું છું. તો મેં કીધું તું મારે તારા યુટ્યુબના ચેનલમાં જોઈન થવું હોય તો શું કરવાનું? એના માટે કે મારે છે ને મારી આખી ટીમને વાત કરવી પડે, મીટિંગ બેસાડવી પડે અને પછી તારી પરિચય કરાવવો પડે અને પછી તારો મેળ પડે કે એ લોકો બધાની હા હોય તો હું તને ટીમમાં લઈ શકું, બાકી નહીં. ઓ બાબા. ભાઈએ મને મારા ઘરથી કંઈક 5 કિલોમીટર દૂર એક ગાર્ડનમાં બોલાયો. આખું ગ્રુપ, બરાબર, આમનું આખું ગ્રુપ હતું. આમ ગાર્ડનમાં બોલાયો અને આમ મને બધા બેઠા હતા ને મને વચ્ચે ઊભો રાખ્યો. મને વચ્ચે ઊભો રાખીને મને 3-4 સવાલો કર્યા ને આમ તેમ બધું. બરાબર. મેં મારી રીતે એ બધા જોડે વાતચીત કરી. ત્યારે મને હતું મારે કંઈ બી કરીને કામ કરવું છે. બરાબર. ત્યારે બી મેં મારું એ ભાઈએ બધું કર્યું. બરાબર. ત્યારે મેં એને સવાલોના બધા જવાબો આપ્યા, બધું જ. પછી શરૂઆત યુટ્યુબથી કરી. ત્યારે અમે પેલા એન્ડ્રોઈડ ફોનથી યુટ્યુબની શરૂઆત કરી ધીરે ધીરે વધતું ગયું. પછી આગળ જતા આપણને મળ્યો મિતુલ. ત્યારે બી અમુક વસ્તુ ડિમોટિવેશન ત્યારે બી આવતું હતું કે યુટ્યુબ કરતો હતો ને ત્યારે બી મને ક્યાંક ને ક્યાંક મારી ફેમિલી રોકતી હતી કે તું દેખાય છે નથી, કે તારે કામ નથી કરવાનું, કે લોકો આટલું બધું બોલી જાય છે. બરાબર. તો બી તું આ બધું ફરીથી તારે સાંભળવું છે કે આ કે આવો દેખાય છે કે તેવો દેખાય છે કે ઢંગ ઢળા નથી ના આવું તેવું બધું. તો બી આ બધું ચાલતું રહ્યું. આ બધા વસ્તુમાં સાથે લઈને આ બધું એક્ટિંગ કરવી બધું મારા માટે બહુ જ અઘરું હતું, સખત અઘરું હતું એ સમયે. પણ તો જે આ મિતુલ મળ્યો, હાથ ઊંચો કરે બધું, હા બતારો વારો. ત્યારે આ મળ્યો મને, ત્યારે એ માણસે મને ઘણો સપોર્ટ કર્યો. બરાબર. ત્યારે ત્યાં એ જ્યારથી આવ્યો ત્યારથી બધું શરૂઆત થઈ. પછી એન્ડ્રોઈડમાં મેં છે ને કે બધું મ્યુઝિકલી છે, ટિકટોક છે, પછી ટિકટોકનું ચાલુ થયું. પછી ટિકટોક મેં બનાવવાની શરૂઆત કરી. એમાં બી અમે ઘણા બધા વિડીયોઝ મેં બનાવ્યા છે. હું છું, ધ્રુવિલ છે, માનસી છે, બરાબર, આ પાછળ બેઠી. અમે બધાએ ઘણા બધા વિડીયોઝ બનાવવાની શરૂઆત કરી. ત્યારે હું સમથિંગ હતો 11-12મા ધોરણમાં. બરાબર. ત્યારે લીધું હતું ભૂલથી સાયન્સ. બરાબર. જે હું ફેલ થયો. બરાબર. હા. મારા ભાઈબંધો બી બધા શું કહે એક જ સમાજના છે, કોઈ અલગ નથી. એ કઈ રીતે હું તમને કહું આગળ. હજી એ 11-12માં બી એવી રીતે વિડીયો બનાવતા હતા અને સાથે એવી રીતે ભણતા બી હતા ને બધું સરસ રીતે હેપીલી. સાયન્સ મેં ફેલ કર્યું. ફેલ કર્યા પછી પાછું 10માના બેઝ ઉપર ડિપ્લોમા લીધું. 10માના બેઝ પર ડિપ્લોમા લીધું. ત્યાં મને મળ્યા નિહાર સોરઠિયા, પેલો વેદાંત. આ બે મળ્યા અને છોડેલું મને કહેતા હાફ એન્જિનિયર છે. પાછળ બીજા એન્જિનિયર બી છે, હાફ તો નહીં પણ તો બી છે. હા, હાફ એન્જિનિયર છે. પેલો ફૂલ એન્જિનિયર હજુ ભણે છે. મેં ભણવાનું મૂકી દીધું, એ હજુ ભણે છે. બરાબર. ચાલુ જ છે એમને, હજુ ચાલુ જ છે ભણવાનું. એટલે બીટેક પછી એમટેક. હા, એ અમારો સારું કહેવાય. અમારે એક છે, ભણશે જ. દરેક ગ્રુપમાં એક જણ હોય છે કે જે હા ભણે. હજુ બીજા 2 જણા છે, એ બધા દેશની બહાર છે. દેશની બહાર છે. બંને કેનેડામાં છે અત્યારે. સુખી એક કેનેડા છે ને એક યુએસએ છે. બંને સુખી છે એવું એ લોકો અમને કહે છે. અમને બી ફોન પર જ્યારે વાત બહુ સુખી. અરે બહુ અમને તો મજા આવે. માની જ લેવું પડે ને. પેલું આપણે પછી ઉડતો આપીએ પછી કે ભાઈ અહીંયા ત્યાં આવું છે ને તેવું છે. ખોટું ટેન્શનમાં આવી જાય ને ભાઈ. ખબર છે એને ખાલી એક જ વસ્તુ પૂછે કે સમોસા મળે છે કે ના નહીં મને બનાવો તો કોઈ કે સુખી નહીં. પછી આ લોકો મને મળ્યા ત્યારે શું કહેવાય, અમારી મુલાકાત છે ને એ કહું ને એક દેશની બહાર છે. અમારી મુલાકાત એક બબાલથી થઈ હતી. હા, એક બબાલથી એક મુલાકાત થઈ હતી. ત્યારે અમને આ 2 જણા મળ્યા. હજી વધારે સત્ય જ નહીં કહું કઈ બબાલ હતી, કેવી રીતે હતી. પણ એ બધા અમે બબાલથી ભેગા થયા હતા. બરાબર. 2 દિવસ સરસ રીતે બબાલ ચાલી. ત્રીજા દિવસે બધું સોર્ટ આઉટ થયું. પછી ભાઈબંધો બની ગયા. પછી
રોજ જોડે બેસતા થયા. પછી એક અમારું આ ગ્રુપ બન્યું. હવે જે કહીએ ને કે ભાઈ સ્કૂલનો મિત્ર એક આ અને એક દેશની બહાર છે, બસ એ સ્કૂલના મિત્ર આટલા. પણ જે કોલેજનું જે ગ્રુપ બન્યું છે ને, મારી જે કોલેજની જર્ની છે ને, એ સ્કૂલ કરતા બહુ જ એટલે બહુ જ સારી જર્ની છે. બધાને એવું હોય એન્જિનિયરિંગમાં એટલે જબરદસ્ત લાઈફ હોય, જબરજસ્ત લાઈફ. કે ભાઈ અમે ફેકલ્ટીઓ અમે ફેકલ્ટીને અમે ગણતા નતા. અમારી ફેકલ્ટી અમારા ભાઈબંધો. અમાર તો ફેકલ્ટી અમારી બુક લઈને અમને પઢાવતા હતા. અમારી ફેકલ્ટીઓ અમારા ભાઈબંધો. ભાઈ આ સબ્જેક્ટ છે, વેદાંત ભણાઈ દેશે. આ સબ્જેક્ટ છે, ડ્રોઈંગનો છે, નિહાર ભણાઈ દેશે. બીજા 2 જણા છે, આ 2 ભણાઈ અંદર જ પતાઈ દીધું. અંદર કે આટલું પૂછાશે, આટલું કરતે પાસ. અને 100% હું પાસ થઈ જતો હતો. બરાબર. એ ત્યારથી શું કે એ શરૂઆત 3 વર્ષ અમે જે કાઢ્યા, એ 3 વર્ષમાં બી આ લોકોએ અમને બહુ જ સપોર્ટ કર્યો છે, સખત સપોર્ટ કર્યો છે. ધીરે આગળ વધતું ગયું. પછી આપણે શું કહેવાય, ટિકટોક બંધ થઈ ગયું. એટલે હું જોઈન્ટ થઈને ટિકટોક બંધ થયું. મારા લીધે નતું થયું, પણ તો બી કઈ કોરોના ટાઈમમાં બધા નવરા હતા તો એક ચલાવતા હતા, ટિકટોક જ બનાવતા. ટિકટોક બંધ થઈ ગયું એટલે મને એટલું બધું આમ લાગી નતું આવ્યું, કારણ કે મારા તો 50,000 ફોલોવર ત્યારે કંઈક કમ્પ્લીટ થયા હતા. 1-2 ટિકટોક વાયરલ થયા હતા અને 50,000 પૂરા. જેવા 50,000 પૂરા થયા છે ને ટિકટોક બંધ થયું છે. બરાબર. મને એટલો હરખ શોખ નતો, પણ વિચારો કે 10 ના 15 મિલિયન જે લોકોએ આટલી બધી મહેનત કરી છે, રોજના 3 4 ટિકટોક બનાવતા હતા. પેલી પ્યારી દો અખિયાન બધું ઝાડુવાળા વાળ રાખીને અને બધું ઘાઘરા બાઘરા પહેરીને, હા આ બધું ધંધો કરે, એ બધાને કેવું દુઃખ થતું હશે. બરાબર. મને નહોતું થયું. પછી મેં શું કર્યું, ઇઝીલી કંઈ નહીં કર્યું, પ્લેટફોર્મ બદલી દીધું. પ્લેટફોર્મ બદલીને હું ઇન્સ્ટાગ્રામ પર આવી ગયું. યુટ્યુબ તો કન્ટિન્યુ અમારું ચાલુ જ હતું. અમે દર અઠવાડિયે શું કહેવાય, વીકેન્ડમાં અમે ભેગા થઈએ, એક સ્ટોરી લખીએ અને યુટ્યુબ પર અપલોડ કરી દઈએ. ત્યારે અમારા ઘણા બધા યુટ્યુબર્સ બધા હતા સાથે, અમે બધા કામ કરતા હતા. શું કે દરેકની અલગ અલગ ચેનલો, પણ બહુ જ સરસ રીતે અમારું ગ્રુપ હતું. વિડિયો વાયરલ થયેલા છે. હા, એમાં બી ઉત્તરાયણના વિડીયો છે, એ બધા વાયરલ થયા હતા. અમુક મૂવી પ્રમોશન અમારું છે ને એક ટેગલાઇન બની ગઈ હતી કે આ યુટ્યુબર્સને છે ને સૌથી વધારે કામ આપવું હોય તો મૂવીના ટ્રેલરનું સ્પૂફ આપો. ઓકે. હા, અમારું મૂવીના ટ્રેલરના સ્પૂફ અમારા બહુ જ સરસ જતા હતા. અને આ છોકરો બહુ જ મહેનત કરતો હતો સ્ક્રિપ્ટ લખવામાં. સમથિંગ કયું શું થયું પિક્ચરનું, પછી બહુના વિચારનું ટ્રેલર એનું સ્પૂફ બનાવ્યું હતું. એ બહુ જ અદ્ભુત બનાવ્યું હતું. અને એમાં અમે મહેનત બી એટલી સખત કરી હતી. પેલું કહે ને કે ત્યારે ઝીરો ઇન્વેસ્ટમેન્ટ, ઓછી મહેનતમાં પણ વધારે સારું બનતું. ઓછી મહેનતમાં બી અમે 1 રૂપિયાનો ખર્ચો નહીં કર્યો. આમ હાલની તારીખમાં બી આમ કહી શકે ભાઈ 1 રૂપિયાનો ખર્ચો નહીં કર્યો. એના વગર અમે આખું બહુના વિચારનું ટ્રેલરનું આખું સ્પૂફ અમે બનાવ્યું હતું. બધાએ પોતપોતાનું ઘરમાંથી કંઈક ને કંઈક વસ્તુઓ કાઢીને ભેગી, હા બધાએ બધું જાતે ભેગું કરીને અમે બધું બનાવ્યું હતું. એમાં બી કંઈક અલગ મજા હતી. પછી ધીરે છે ને બધું વધતા ગયા, આગળ વધતા ગયા. પેલું કહે કે ભાઈ જેમ ઉંમર વધતી જાય તેમ જવાબદારીઓ બી વધતી જાય. જવાબદારીઓ વધતી ગઈ, ટીમ અમારી વિખૂટી પડી ગઈ. બરાબર. બધા શું કહેવાય, બધા પોતપોતાના કામે લાગી ગયા. કે કહીએ ને કે ટાઈમ નહોતા આપી શકતા, કારણ કે યુટ્યુબ માટે પ્રોપર 1 દિવસ આપવો જ પડે. બરાબર. 1 દિવસનું શૂટ હોય, કોઈક વખત 2 દિવસના શૂટ થઈ જતા હોય, એટલે એમાં આપવો જ પડે. પણ એટલો ટાઈમ બી નહોતો આપી શકાતો, કારણ કે ભણવાનું પતી ગયા પછી જે જોબ કરતું હોય જોબમાં ધ્યાન આપે. હા, એટલે બધા ઘણા ક્રિએટર્સ પાર્ટ ટાઈમ બી હોય કે ભાઈ, હા, કારણ કે એમના માટે મેઇન અર્નિંગ એક્ઝેક્ટલી. હવે તો પહેલા તો ટાઈમ લેવા માટે બહુ એટલું બધું ઝંઝટ નથી, પણ એ બધું ચાલુ થયું ને પછી લોકોના ટાઈમ સેટ કરવામાં અમારે 2-3 દિવસ થઈ જાય કે ભાઈ આ ફ્રી છે આ દિવસે, આ ફ્રી છે આ દિવસે, બધાને એક દિવસે ભેગા કરીએ. એવું બધું કામ અમે કર્યું. પછી ધીરે પછી આપણે ક્યાં મળ્યા, અહીંયા આપણે હરઘડી મોજમાં આમની સાથે મુલાકાત થઈ. બરાબર. ત્યારે ટોક શો ને આપણે કંઈક ચર્ચા થતી. પછી આપણે એ ટાઈમે કોન્ટેક્ટ છૂટી ગયો. પછી અત્યારે આજે મળ્યા છીએ. પછી એ વસ્તુ ચાલુ કરી, એમાં બી ઘણા બધા ઇશ્યુઝ ક્રિએટ થયા હતા. ઇન્સ્ટા પર કેવો રિસ્પોન્સ આવ્યો? ઇન્સ્ટા ઉપર પહેલાના મ્યુઝિક કરીને, હા, એટલે આમાં કહીએ ને કે ભાઈ શું કહેવાય, ટિકટોક કરતા ઇન્સ્ટાગ્રામમાં મને સૌથી સારો રિસ્પોન્સ મળ્યો છે. કારણ કે જે હવે ચલો ટિકટોકમાં તો છે ને, હું તો ચોખ્ખું કહું છું, ટિકટોકમાં ઘણા બધા લોકો હતા, નામ નહીં કહું, ઘણા બધા લોકો હતા જે ફેક વ્યૂ નંખાવતા હતા, ફેક ફોલોઅર્સ નંખાવતા હતા, અને બહુ ઇઝીલી થતું હતું. 100-200 રૂપિયામાં માર્કેટમાં બધા ટિકટોકના ફોલોઅર્સો વેચતા હતા. બરાબર. આ બધું થતું જ હતું. અને હતી ભાઈ છેલ્લે ચાઇનાની એપ્લિકેશન ગણાતી હતી. બરાબર. એટલે આ બધા ધંધા થતા હતા અંદર. પણ જે ઇન્સ્ટાગ્રામ છે, ઇન્સ્ટાગ્રામમાં જે બી છે ને, જે પેલું કહે ને કે હકીકત અને ઓરિજિનલ
જે બધા આવે છે ને ધીરે ધીરે વાર આવે છે અને મારે જો બધા 2-2 દિવસમાં વાયરલ થતા હોય, કોઈક 3 દિવસમાં વાયરલ થતું હોય, કોઈક 10 દિવસમાં વાયરલ થતું હોય, તો હું આજે હકથી કહી શકું કે મેં 4 વર્ષ મહેનત કરીને આજે 1 લાખ ફોલોવર કમાયા એમાં બી ઘણા ફોલોઅર્સ પૂરા થયા છે વિડીયો બી મેં જોયો કે એમ કહીએ ને કે લોકોના 100K ફોલોઅર્સ જોતા હોય ને કે 100K ફોલોઅર્સનું આમ લોકો કેટલું બધું આમ મહેનત કરતા હોય છે આમ તેમ. મેં એવો ગોલ નહોતો રાખ્યો. મેં ગોલ રાખ્યો તો હું જે બી કોન્ટેન્ટ આપું એ ક્વોલિટી આપું અને એવું ક્વોલિટી કોન્ટેન્ટ આપું ને કે જેનાથી પબ્લિકને હસવું આવે. બરાબર ને? આપણે કોમેડિયન છે તો આપણું કોમેડિયનનું કામ શું? હસાવવાનું. તો તમારું એકચ્યુઅલી જે 100K ફોલોઅર્સ થાય એના માટે અમારી પાસે એક સરપ્રાઈઝ છે. સો કુણાલભાઈ, તમારું 100K ફોલોઅર્સ થયું એના માટે અમારી માટે એક સરપ્રાઈઝ છે, તો અમારી ટીમ મેમ્બરને કહીશ કે પ્લીઝ 100K ફોલોવરનું સેલિબ્રેશન થવું જોઈએ. ક્યાં વાત છે. થેન્ક યુ સો મચ. એક મિનિટ, આપણે પેલા ફોટો બી લઈ લઈએ. હા, એના પહેલા કા કપાઈ જાય. કેક જોરદાર તાલી થવી જોઈએ. 100K અહીંયા 12K ઉપર છું છેલ્લા 3 વર્ષથી. મને ખબર છે કે આ ખુશી કેટલી હોય છે. એક્ઝેક્ટલી. ડન સર. હેપી 100K ટુ યુ. હેપી 100K ટુ યુ. હેપી 100K ટુ કૃણાલ. સર તમારે મારે તમને ખવડાવવાની સર. એટલું કહે ને કે આ જર્નીમાં છે ને કે ક્યાંક ને ક્યાંક છે ને ઘરવાળા એક તો સવાલ તો કરશે જ કે તું આટલું બધું કરે છે, તને મળે છે શું? હા, એ તો અમારા ઘરે બી પૂછાઈ જાય રોજ. હા, આટલું બધું કરે છે, મળે છે શું? કે આટલું બધું કે શું કે લોકોની પાછળ ફરે છે, કે લોકો માટે તો આખી રાતો શું કે બાર ફર કરે છે, તને કંઈ તારું કંઈ આઉટપુટ કેમ નથી દેખાતું? અને એવા વ્યક્તિઓ બી મને મળ્યા છે જે મને એમ કહીએ ને કે આપણને પેલું કે કામ કરવાની ધગશ હોય કે ભાઈ મને કીધું હોય વ્યક્તિએ કે ભાઈ આપણે છે ને સાથે કામ કરીશું, આપણે જોડે કામ કરીશું, આપણે છે ને તને કામ આપીશું. તો એ ધગશથી ને એ એક્સપેક્ટેશનથી હું એમની જોડે ફરતો બી હતો અને આખી રાત મેં કાઢી હશે એમની બહાર ફરવાનું, કેફેમાં બેસવાનું ને બધા ક્રિએટર લોકો સાથે બેસવાનું, વાતો કરવાની. આ તે કે આપણને કે ચલો કે આ લોકો ઓળખશે તો એક કામ આપશે. પણ એ વસ્તુ એટલી વધતી ગઈ ને કે ક્યાંક ને ક્યાંક છે ને આ વસ્તુમાંથી બહાર કાઢવા માટે બી છે ને અમારા ભાઈબંધોનું હું બહુ જ શું કહેવાય બહુ જ બધું થેન્ક યુ કહેવા માગું છું. કારણ કે એ લોકોએ કે શું કહેવાય હું બી ક્યાંક ને ક્યાંક ફીલ કરતો હતો કે હું આ ખોટી જગ્યાએ જઈ રહ્યો છું અને મારું કામ બગાડી રહ્યો છું. બરાબર કે ને એ લોકોએ મને આમાંથી બહાર કાઢ્યો છે. લિટરલી આમ કહીએ ને કે છેલ્લો મારો દિવસ એવો હતો કે છે ને કે રાતના 2:30 વાગે છે ને આમ પેલું આપણી ભાષામાં કહીએ ને કે મારી ફિલ્ડિંગ સેટ થઈ હતી. હા, આવી 2:30 વાગે મારી આવી રીતે ફિલ્ડિંગ સેટ થઈ હતી અને કે હું જે લોકો અમુક લોકો જે તે વ્યક્તિએ આ બધા ધંધા બધા કર્યા હતા મારી પાછળ, બરાબર, હવે 2-2:30 વાગે એવો ટાઈમ ને કે શું કહેવાય ફોન ઉપડે બી ખરા ના બી ઉપડે, બરાબર. અને એમાંથી બી હું બહાર નીકળી ચૂક્યો છું. તેને મને ક્યાંક ને ક્યાંક મને એવું બી લાગ્યું કે હું ખોટી જગ્યાએ જઈ રહ્યો હતો. પણ આજે પછી છે ને એ બધું છોડીને આજે હું એકલો, પછી મને કહેવામાં આવ્યું કે ભાઈ એકલો તું ચાલ, એકલો જાતે કામ કર, ભલે ગમે ત્યારે સક્સેસ તો આજે નહીં તો કાલે સક્સેસ મળશે જ, બરાબર. પછી એકલો કામ કરતો ગયો. પછી ધ્રુવીલ પછી પાછળથી આવ્યો કારણ કે એને બી જોબ હતી, જોબમાંથી એનો ટાઈમ નહોતો આપી શકતો. અને એ માણસનું ખાલી એટલું જ હતું કે મારે છે ને કંઈ બી થાય, યુટ્યુબ ના ચાલે ને તો બી કંઈ વાંધો નહીં, પણ મારે એક્ટિંગ નથી છોડવી, બરાબર. પછી એ બી શું કહેવાય એ એક સમય એવો બી આવ્યો કે હું પહેલાં ફેક્ટરી જતો હતો, તો ફેક્ટરીથી હું 8:30-9 વાગે ઘરે આવું અને આ બી 8:30-9 વાગે એના જોબ પરથી ઘરે આવે ને અમે 12 વાગે 1 વાગે ભેગા થઈને અમે વિડીયો બનાવતા હોઈએ રાત્રે. અને બધું જોવું પડે કે મારા ફાધર મધર ઊંઘે છે, બધા ઊંઘી રહ્યા છે તો ડિસ્ટર્બન્સ બી ક્રિએટ ના થાય, એ બધું ધ્યાન રાખીને અમે બંને એ ટાઈમે બી ઘણી મહેનત કરી હતી.
બરાબર. પછી જઈને ધીરે ધીરે બધું સેટ થયું. પછી નવા કહીએ ને કે ભાઈ ભલે ખરાબ લોકો મળે પણ સાથે પછી પાછળથી છે ને તમને સારા લોકો તો મળશે જ. તો ધીરે ધીરે મને સારા લોકો બી મળતા થઈ ગયા. અને અત્યારે એ લોકો એવા મળ્યા છે ને કે ભાઈ મને સાચો રસ્તો બતાવે. મને ચોખ્ખું મોઢા ઉપર કહી દે કે જો કૃણાલ ધીરજ રાખવી પડશે કામમાં, આ લાઈનમાં ધીરજ રાખવી પડશે. બાકી તમે માગો છો કે ભાઈ મને કંઈક શું કહેવાય થાળી પીરસેલી થાળી મને જોઈએ, ખાલી હું ખાવા આવીશ, એ વસ્તુ તો નહીં જ થાય. બરાબર. અને મને પહેલા હું જે લોકો જતો હતો ને એ લોકો એવું કીધું કે પીરસેલી જ થાળી છે, આપણે ખાલી ખાવા જવાનું છે. અને એમાં હું બહુ ખરાબ રીતે ભરાઈ ગયો હતો. પણ અત્યારે કહીએ ને કે ભાઈ ફેમિલી કામમાં ના આવે ને ત્યાં આપણા ભાઈઓ જ કામમાં આવે. એટલે આ જર્નીમાં અમે એકચ્યુઅલી અત્યારે આ સ્ટેજ ઉપર પહોંચ્યો છું. આ જર્નીમાં છે ને મારી ફેમિલી અત્યારે મને મારા ફાધર મધર અત્યારે ગર્વથી કહે છે કે હા કૃણાલ એક્ટર છે. એક સમય એવો હતો કે શું કહેવાય મને ઘરેથી મને પૂછતા હતા કે અમને કોઈ પૂછે કે કૃણાલ શું કરે છે તો અમારે શું જવાબ આપવાનો, કે ત્યારે ઇન્ફ્લુએન્સર કેવું કે આવો વર્ડ જ નતો કે હા આવો વર્ડ બી ન કે આ શું કરે છે તો અમારે શું કહેવાનું, અમે ચૂપ થઈ જતા હતા. કે ઘણા બધા લોકો આવીને કે આ જે કૃણાલ કરી રહ્યો છે ને આ બધા કે ધાંધિયા છે, કે આમાં કે કશું જ નથી. આ બધું હમણાંની જ વાત છે, બધી વર્ષ પહેલાની, કે આ ધાંધિયા છે, કશું મળવાનું નથી, અને આ બધું છોડાઈને ડિગ્રી કરાવો. બરાબર. અને મેં મારા પપ્પાને એક સમય મોઢા ઉપર કહી દીધું, મેં કીધું જો હું તમારા 4.5 લાખ રૂપિયા બગાડવા નથી માંગતો. બરાબર. બાકી તમારી જોડે એટલા પડે તો મને આપી દો તો હું કંઈક ઇન્વેસ્ટ કરી નાખીશ ક્યાં. બરાબર. મેં ચોખ્ખું કીધું મારે ડિગ્રી નથી કરવી, હું મારી રીતે કંઈક કરીશ. પણ હા તમે પેશન્સ રાખો ને મને ટાઈમ આપો, હું તમને કંઈક કરીને બતાવીશ, આજે નહીં તો કાલે, પણ મને મારી રીતે ટાઈમ આપો અને હું જે બી મહેનત કરું છું મને કરવા દો. ત્યારે મારા પપ્પા મને શું કહે, ત્યારે એમના બી હોય કે ભાઈ એમનો છોકરો કંઈક ને કંઈક કરે, કામ ધંધે લાગે આ તે. બરાબર. પણ મારે આમાં એક વસ્તુ કંઈક કામ સેટ કરવું હતું, કંઈ બી થાય. કારણ કે મેં આટલી મહેનત કરી, આટલે સુધી પહોંચ્યો છું, તો હું હજી જો અહીંયા હું રોકાઈ જઈશ ને તો ખબર છે આ બધાને ખબર છે હું ક્યાંક ને ક્યાંક મેં છેલ્લે એવું ડિસિઝન બી લીધું હતું કે મારે ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરી દેવું છે, મારે કામ ધંધો કરવો, આમાં પડવું જ નથી હવે. પણ ઘણું બધું છું, 2-3 દિવસ એવા જાય પછી પાછું ચાલુ કર્યું. આજે મારા પપ્પા મારો શું કહેવાય TV13 ગુજરાતી પર રોજ સવારે મારો લાઈવ શો આવતો હોય છે. આજે મારા પપ્પા સવારે વહેલા ઉઠીને ફેક્ટરી જતા પહેલાં 8:30 થી 9:30 મારો લાઈવ શો જોઈને જાય છે, રોજ સ્ટેટસ બી મૂકે છે, ને અત્યારે ગર્વથી કહે છે કે ભાઈ મારો છોકરો એક્ટર છે, ન્યૂઝમાં કામ કરે છે. મારી મમ્મી બી આજે આટલી ખુશ છે. અને ત્યારે હું મારા પપ્પા જોડે ધીરે હું ફ્રી થયું. હું ચોખ્ખું કહું, મને તો મારા પાપાથી મને બહુ ફાટે. બરાબર. ચોખ્ખું જ કહું છું આજે. પણ અત્યારે આમ ક્યાંક ને ક્યાંક અત્યારે મેં મારા પપ્પાને કીધું, પપ્પા મેં તમને કીધું હતું ને કે ધીરજ, મને મારી રીતે કામ કરવા દો, ક્યાંક ને ક્યાંક હું તમને કંઈક કરીને તો બતાવીશ. મેં તો આજે આટલે સુધી પહોંચ્યો છું. હજુ 3 મારી વેબ સિરીઝ આવી રહી છે. બરાબર. 3 વેબ સિરીઝ અત્યારે શું કહેવાય 2 વેબ સિરીઝનું ડબિંગ પતી ગયું છે. અને હવે આગળ હવે ગમે ત્યારે આ મહિનામાં યા તો આવતા મહિનામાં આવનારા 2 મહિનામાં OTT પર 2 વેબ સિરીઝ આવી જશે. અને ત્રીજી વેબ સિરીઝ ડબિંગ બધું બાકી છે, પણ 2 વેબ સિરીઝ અત્યારે લાઇનઅપમાં છે. એટલે અત્યારે આટલા કામ કર્યા છે. આગળ હજી મારી મહેનત હજુ ચાલુ છે કે આજે આગળ આપણે ઘણા બધા કામ કરવાના છે. નહીં ઓલ ધ બેસ્ટ તમારા બધા વેબ સિરીઝ માટે, તમારા લાઈવ શોઝ માટે. ફ્યુચરમાં કંઈ પ્લાન એવું કંઈ ટાર્ગેટ કરો ઇન્સ્ટામાં કે કેટલું આગળ વધવું હજી, કે હવે જર્ની આમ શું કહેવાય આ જર્નીમાં રોકવી જ નથી, અનસ્ટોપેબલ. હા આ જર્ની મારે રોકવી જ નથી. જ્યાં સુધી જેટલું ચાલે ને ત્યાં સુધી મારે આમાં કામ કરવું છે. અને ઉતાર ચઢાવ તો આજે પણ આવે છે. બરાબર. આજે જો તમારું આ તો રૂલ છે કે ભાઈ કોઈ આગળ વધતું હોય ને એ અમુક લોકોથી ના દેખાય, તમારા પગ ક્યાંક ને ક્યાંક ખેંચાતા હોય. એ આજે બી આજના દિવસમાં બી મતલબ અત્યારના ટાઈમમાં બી આ વસ્તુ બને જ છે કે ભાઈ મારા પગ ક્યાંક ને ક્યાંક ખેંચાઈ બી રહ્યા છે. મારી પાછળ ક્યાંક ને ક્યાંક શું વાતો થતી છે મને નથી ખબર, પણ જો હું અત્યારે ધ્યાનમાં રાખીશ ને તો અત્યારે હું જે કરી રહ્યો છું હું નહીં કરી શકું. ના ખૂબ તમે બહુ જબરદસ્ત સરસ મજાની પ્રગતિ કરો. તમારી વેબ સિરીઝ બી સુપર ડુપર થાય, ઇન ફ્યુચરમાં મૂવીમાં બી આવો, જોડે મારો બી નાનો રોલ હોય, ભલે હું સમોસા ખાતો બેઠો હોય પણ એ હું આશા રાખું છું.